રાધનપુર જવાન થા લાકડીઓ ખાવા રાધનપુર પછી કે ફઈ સાલ તૈયાર થઈ ગઈ ફઈ એ ફઈ હેડો કે ફટાફટ રાધનપુર ને જવાન લાકડીઓ ખાવા હમણાં આ મોઢામ ખવડાવી દે લાકડીઓ ને ફાકડીઓ અને ફઈ ફઈ કહેવાનું બંધ કરો ભૂલક કર દો હા બંધ કરો મગજ ફાટાતા હોબડી હોબડી ફઈ ફઈ તો અને જો જવાનું રાધનપુર લાકડીઓ ખાવા પટી દશે બચ્ચો હા રાધનપુર નહીં સિદ્ધપુર અને લાકડીઓ નહીં શેરડીઓ શેરડીઓ આ યાદ રાખો મગજમાં યાદ રાખો ભૂલી હેનું જવાય છે શેલડીઓ નહીં લાકડીઓ લાકડીઓ નહીં શેલડીઓ હા અને પાલનપુર નહીં સિદ્ધપુર સિદ્ધપુર હા અને બોરીઓ ગળી છે ના ગોળીઓ નહીં ગળી તારી મોજ મગજ ફરી જાય છે ઈ મોજ અને વાપરો હા એ સિદ્ધપુર જઈએ ને એટલે મેળો મેળોમાં આપણે આટલી ઉંમરે જાય મારી બેન છે તો કે મારું એને મળવા જવાનું છે નહીં મેળોમાં જવાનું કોઈ માં ગણતર થા મારી બૂન તમારી હારી હારી થાય ઓવાન મારી બૂન થાય ઈને મળવા જવાનું છે સિદ્ધપુરમાં હું એને મળવા જવાનું સિદ્ધપુરમાં મળવા જવાનું મળવા જવાનું બરાબર એટલે છે ને આ ડાંધિયા બંધ કર દો મેળાના આટલી ઉંમરે અને તેરડી શેલડીઓ લાકડીઓ નહીં એ હા શેલડીઓ અને જાઓ અમ્મા. પેલા સોથી પૈસા લેવા આપણે હું તમારી લાવમાં તો હું એ ભૂલવા માંડી હું ઓહો મંત્રી આપણા મંત્રી પાસેથી પૈસા લઈ આવો આપણે ડેરી બનાવી હતી આપણે દેરી નહીં તો કે દૂધ ભરાય છે એના પૈસા અચ્છા હા 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 કે જવાનું મંત્રી પાસે પૈસા લેવા અને હું કામ લેવાના આપણે સિદ્ધપુર મારી બુનને મળવા જવાનું છે હા એટલે હા જટ આવજો ને જટ આવજો અરે જટ જતો ને જટ આવજો કોમ તો જાવ છો જતા હો ને હા બુલટકન નહીં સુધરત નહીં ઓબળો ઓબળો હા આ ગોળી તો પીતા જાવ ને કર હમણાં રસ્તામાં પાછું દાટ વાળશો તમે તો આઈને ઘરું છું શું જવાનું છે સિદ્ધપુર મારી બુનને મળવા હાલ હાલ ને પૈસા લઈને આવ પછી મંત્રી પાસેથી પૈસા લાવી મંત્રી નહીં મંત્રી મંત્રી પાસેથી ભેંસના પૈસા લાવવાના છે ભેંસના દૂધના ભેંસના દૂધના હા બરોબર મગજ ખરાબ કરો હતી દુઆ કે હું પાપ કર્યા તો મંત્રી પાસેથી પૈસા લાવવાના છે દૂધના અમાર જવાનું છે સિદ્ધપુર શેલડીઓ ખાવા શેલડીઓ ખાવા અમારા જવાનું છે સિદ્ધપુર શેલડીઓ ખાવા અને મેળામાં નહીં જવાનું અમાર જવાનું છે સંબંધીને મળવા અને અત્યારે જવાનું છે મંત્રી પાસે પૈસા લેવા અમાર જવાનું છે સિદ્ધપુર શેલડીઓ ખાવા સિદ્ધપુરમાં શેલડીઓ ખાવા પછી જવાનું છે પહેલા જવાનું સંબંધીને મળવા અને અત્યારે જવાનું છે મંત્રી પાસે પૈસા લેવા અમાર જવાનું છે સિદ્ધપુર શેલડીઓ ખાવા સિદ્ધપુર જવાનું છે શેલડીઓ ખાવા ફટાફટ મંત્રી બોલાવો હડો પૈસા લેવાના દૂધના આવો મંત્રી બોલાવો ફટાફટ પૈસા લેવાના છે મંત્રી તો એક નંબરનો રોલો માણસ છે યાર બહુ ખરાબ માણસ છે યાર મંત્રી તો ફેટ જ નહીં હાલતો યાર દૂધના આપણે મંત્રી નવા છે ને એમાંથી ટિકિટ કરી દેવું મંત્રી મોસો ને મંત્રી તો છે આ ગોળી નહીં કરી એટલે હું ભૂલી દઉં છું મંત્રી બોલવાનું બોલે નહીં ભૂલવા નહીં ભૂલ્યો હો પૈસા વાળા અમારે જવાનું સિદ્ધપુર શેલડીઓ ખાવા અને શેલડીઓ ખાઈને અમારે જવાનું સંબંધીને મળવા એટલે પૈસા લો પણ અમે તો લઈ ગયા છો શું લઈ ગયું છે આપે નહીં લઈ ગયા ભાઈ તમે તો લઈ ગયા છો ભૂલી ગયા એટલી વારમાં હું લઈ ગયો છું તાનું આ તે ઉપર આલો મારા મેરામ જવાનું શેલડીઓ ખાવા સંબંધી મળવા જવાનું આખો દાવ છે ઉપાડ આવે કરું કે તમને તમારે જેટલું આલવો એટલું આલો ને યાર મને તો કીધું નહીં ઘેરથી કેટલા લેવાના છે મને ખબર નહીં બસ જે હાલવા આલો રોમ રોમને તમે આલો આલો સારું કરજો આ ચાર 5 કરોડ રૂપિયા ભાઈ યાર ત્યાં અમારા જોડે તો હોય જેટલું દૂધ ભરાતો એટલું પૈસા મળે લ્યો 1000 રૂપિયા લઈ જાઓ હા 1000 રૂપિયા લઈ જાઓ અને કહેજો કાશીન પાછા આ તો યાર અનુપમ ખેર નો ફોટો છે પૈસા છે તમે પાણી ના નાખો કીધા મેં કીધું ખા ઓહ નક પાછા મારા લમણા આવશે કે આલે નહીં સિદ્ધપુર જવાનું છે શેલડીઓ ખાવા શેલડીઓ ખાઈ પછી મારા સંબંધી મળવા જવાનું 2 જણા માર એવું આવ હા ભૈયા પછી લડી થોડી લેતા આવજો મામા તો કલા માર હા એક બારી લેતા આવજો આવ આવરો કિંમત હા એ મંત્રી આવો ને તો કહી દેજો કે ભાઈ આયા
તો વાઘુબા મંત્રી હું છું છેલ્લી વખત કહેવાનું તમને હું મંત્રી તું મંજૂર મગજ ખરી જવાનું થવાનું ડોહા હજુ આ નહીં મને ચિંતા એ થાય છે કે આ ઊંધું બાફી જ ના આવે સીધા ઘેર હરકું જે કીધું એ કઈ પૈસા લઈને આવે તો સારું બાપા ઈઓની જબ્બર ચિંતા થાય ભૂલી જાય ને ઈમોની મોતો આવો તો છો પાછો. અરે લે મીરામણ ભાઈ આ તારા 1000 રૂપિયા અને તારા મારા વચ્ચે કોઈ સંબંધ નથી તું તારા રસ્તે ને હું મારા નાળિયામાં હા? લે હવે તારે મારે સંબંધ કોઈ નથી આજથી અરે હું મારી જિંદગી જીવી લઈશ તું તારી જિંદગી જીવી લેજે અરે હું તો ઘોડો લઈને તબરક કરતો હવે ચાલવાનું હા મેરું હા તે મારી આબરૂના ધજાગરા ઉડાડી મેલ્યા છે માલણ આ મેરુને આજ આંખમાંથી આંસુ ધડ વહાવા માંડ્યા છે માલણ તારા 1000 રૂપિયા માટે મને ગામમાં મોકલ્યો તારે મારે કોઈ સંબંધ નથી લો આ ગોળી કરો પેલા મેરું પણ કેમ મેરું મેલામાં કે માલામાં છે કે હું બોલો છું હા લેવાડો શીતકુ નહીં જવા રિક્ષા કરી પછી લાકડીઓ ખાવા એ ભગવાન ઠેકાણે તો આવ્યું હા, લાકડીઓ ખાવા દઉં પડશે કા લાકડીઓ નહીં શેરડી શેરડીઓ ખરું હવે વાપરો તો હા આવ તો એ તો બરાબર આપણે જઈએ હું તૈયાર જ છું પણ ના હોય તો પેલા મેઠાભાઈ તો હતી જાય ને રિક્ષા કરી આવો હોય એવન કહેજો કે આજના દાડા આવો રિક્ષા લઈ અમારે પીકપુર મેળામાં તો નહીં જવાનું પણ પીકપુર મારા બુનને મળવા જવાનું એટલે સંબંધીને મળવા જવાનું એમ કહેજો હાર શું કહેશો મેળામાં જવાનું છે મેળામાં નહીં જવાનું શેરડીઓ ખાઈ જવાનું એ તો પછી એ તો રસ્તામાં હા. જ ખાઈ અમારા બુનને મળવા મારી બુન તમારે હારી મારા હારી મળવા જવાનું છે રિક્ષા કઈ આપ આજનો દાડો ભાડું સમજીને લેજો કે હા હા શું કહેશો યાદ થઈ ગયું મને ગોળી કરી એટલે તાર બુનને મળવા જવાનું છે ચોકા સિદ્ધપુર હા પછી વર્તા શેરડીઓ ખાવાની એવું બધું કઈ ખાલી એમ બોલતા જાઓ સિદ્ધપુર મારા બુનને મળવા હારી મળવા જવાનું છે કહો કે ચાલશે હા હા પેલું બધું બારોબર પૈસા લઈને આવતો રે કા એટલે પછી ગોળી પીવાની તો બી શાર આવે એમ નહીં દોવાનો જબર પાછા છે કે નરસ કનોડિયા બની જાય હું હમણાં તું કોક ને કોક ભરાઈ જાય છે અંદર દવાના મારું નામ વાઘો મારા બાપાનું નામ ગણપતભાઈ મારા ઘેરનું નામ બીના આ ભૂલતો છું કદી જિંદગીમાં ગોળી ગળીને આવ્યો છું હું વાત કરો છો આ શિકારો હલાય હતા વરિયાળી વવાતી હતા તો જીરું થાય મગફળી થાય બાપુજી આવો તમને શોખ હું જોયા છે. મને શોકન જોયું હા રાતે પિક્ચરમાં રાતે તમને જોયા છે મારું છે એ પિક્ચર લ્યા તું પાજો હું પાજ્યું કોઈને ખબર પડી નહીં મગજ સુગંધ ના આવી એટલે ખાયા પડી એ પિક્ચર નાટક ઓછો કરો મગજ ના બગાડજો તારી આ પિક્ચર ચાલતું તું જોરદાર સુપર ડુપર હિટ ગયું એટલે આ પિક્ચરમાં છતી જોયા તમારા ઘર પાછળ પેલો કંટ્રોલ વાળો છે લો છું યાર એવું છે તાણે ક્યાં ભાઈ ઓહો કેડ લઈ લઈને આવ તો ખબર નહીં શાકભાજી લેવા આવું છું ને કાર્ડ લઈને આવું એટલે વળી કેડ લેવા શાકભાજી નહીં ઘઉં ચોખા ગઉ શું કા મારા હું કા તારી લેવા આવું પણ યાર હું ભિખારી કંટ્રોલ વાળો છું છું યાર હા કંટ્રોલ વાળા તો આઈએ તાણે. આઈએ જોયા દેખો હા જોયા દેખો સિદ્ધપુર સિદ્ધપુર હું બળવા જવું છે હા બરવા હા સિદ્ધપુર બરવા જવું છે આવા ભાઈ જોજે હા માર ઘેરથી કે બળી લઈએ આવા બધું કોમકાજ પાલી જાય છે જિંદગીમાં શું લાય શું નહીં થોડા રોજ બળીએ ને તો મળ્યા પછી તો હવે બળવાનું એટલે આ હું તો મજાક કરું છું યાર હું ભલે મજાક કરતો પણ અમારે બરવું છે. અમારે કોક ઓળખા જિંદગીની અંદર અમારું નામ રાખ ના ભાઈ વાઘુબા બળ્યા માણસ ભલે ભોળો તો પણ રોજ થોડું બધા બળીએ ને થોડું બળીએ તો એટલે આ જીવતા જીવ ના બળાય હું તો ખાલી અહું છું એમ કરીને મોડી તો વાત કરી ભાઈ મળ્યા પછી થવું બળ તને ખબર રહી જાઓ સંસાર છે દુનિયા છે હું લઈને જશો એટલે આવું ના કરાય યાર ના
અમે તો જવાના જ છીએ આ રિક્ષા કરવા હેડ્યો છું. મળવા માટે બરોબર ડોશી બે બરોબર બે જણા બે બે બળી જ જવું. આ તો ભૂલો છે પણ એને ડોશીએ પડી તો પૂછી કર હા 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 રેડો હા બસ સિદ્ધપુર બરાબર જવું છે રિક્ષા કરતા હું તાણ હું વળી ભાઈ એ ખટારાવાળા ભાઈ તમે ખટારાવાળા જ? હા મેં ખબર ખટારાવાળા અલ્યા ખટારાવાળા નહીં રિક્ષાવાળા રિક્ષાવાળા પાણી લાવો લાવો ના નહીં પીતો પાણી નહીં પીતા ના બોલો આવું છે શાંતિ કે આવો સ્વચ્છ તમાર બસ શાંતિ છે તમારા ભાભીને જો છે ખેતરમાં હા ઘેર હતો હા 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 તમારો ખટારો તમારો છે અને આ ખટારો નહીં રિક્ષા છે રિક્ષા છે ઓવા આપણે રિક્ષા લઈને જવાનું તો જવાની વળી પાછી છે એ તો ખબર નહીં યાર હા એ ખબર નહીં તો જવાનું છે. એટલે આપણે વર્ધી માટે આવ્યા તો તમે કહેવા આવ્યા છો તો ફટ ખબર નહીં તમને કે શું જવાનું છે શિયા ગોમું જવાનું છે પૂછતા હું કેમ હા પૂછતા હું કેમ આમ થોડી એ ખબર નહીં પડતી હું બધું ભૂલી ગયા છો કેવું ગામ કેજો કઈપુર સબલપુર હા વિજાપુર પાછળ પૂર આવે છે. હા પાછળ પૂર આવે છે. તો જુઓ ને પાછળ પૂર આવે છે. પછી તો વિજાપુર સબલપુર આમ હું નામ છે પાછળ આમ કયો તો કરે પાછળ પૂર આવે છે પણ આગળનું ખબર નહીં આવે આમ સીધું સીધું કામ છે આ સિદ્ધપુર હા? સિદ્ધપુર સિદ્ધપુર જવાનું છે સિદ્ધપુર નહીં હા સિદ્ધપુર હા સિદ્ધપુર હા. હા સિદ્ધપુર બરાબર રેડી હા યાદ આવી રેડી કમ્પ્લીટ કમ્પ્લીટ છે આપણે લાઈવ થઈ જઈ કેવું કા જવાનું છે કેટલું રોકાવાનું છે ને હું કોમ જવાનું છે કેવું હાલ એટલે મને ખબર પડે કા જવાનું છે અલે એ ખબર નહીં હું કા જવાન છે શમ જવાન છે કેટલા જણા છે ખબર નહીં ડુંગુ સોપા હા ડુંગુ સોપા એ વળી કોણ મરી ગયો છે તે ડુંગુ સોપ્પા જવાન છે ડુંગુ સોપા જો એવું ખોટી જોખમ વાળી મૂજ વર્ધી નહીં લો પાછો ના ને ડુંગુ સોપા નહીં જવાનું મને યાદ નહીં આઈ મને કહું હા પૂછતા હું અલે આવા પૂછીને જાણે પાછા આવજો પૂછીને એટલે આમ 3-4 કલાકમાં આવી જાઓ ફટ લઈને કોને પૂછીને આવો હા ભાઈને હા ભાઈ છે ને. અલે આ તમારા પર તો જાનમાં મરી ગયો યાર મારા ઘેર કોણ રસ હતા ને એક લેડીઝ મારા ઘેર રસ યાર અલે બીજું કોણ હોય ઘરમાં છોકરાને માર્યો છોકરાને તમારે ડોશી હા બીજું કોણ છે મારા છોકરો છો હા અરે હારો અમૂર તો ફૂલ કામ છે લ્યા તો અમૂર તો પોડો છે લ્યા એ ઘેર પૂછતા હું ત્રણ છોકરા છે તમારે એ જે બાર ભાઈ તો મરી જશું મારા કોઈ પરાઈ સ્ત્રીમાં ઘેર રસ આવી કોણ હશે આટલી ઉંમરે આ બધું નાચ્યું હોય 70 વર્ષ પરાઈ સ્ત્રી ઘરમાં જોવા કોણ થતા ને લેડીઝ કોણ થા તું ઘેર પૂછતો જા બાપીને પૂછતો હોય જા હેડ હા આ ડોશી હા એ તાણી યોન આ પૂછતા હોય શું જવાન છો જવાન તો સિદ્ધપુર ને સિદ્ધપુર નહીં સિદ્ધપુર સિદ્ધપુર પણ હુકા જવાન તે ખબર નહીં પૂછતા હું કમ્પ્લીટ હે હવળો શું કરવા જવાનું છે કેટલા માણસ જવાનું છે અને કેટલો ટાઈમ રોકાવાનું છે હા હું કીધું હા. એટલે બસ મારે વર્ધી આજ ખબર પડે મને સારું સારું અને આવજો વાળી જલ્દી પાછા અમૂર્દા ફૂલકણા છે અમૂર્દા ફૂલકણા શું જવાનું છે એ ખબર નહીં મોણસ નહીં શીએ કોમ જવાની એ ખબર નહીં પડતી પછી કશાણા આવશે આમ તો બધું મને જવું છે ખેતરમાંથી હા પાણી ગરમ થઈ ગયું છે પાણી અને આ રિક્ષા બોલા છે તો હજુ વળ્યા નહીં શી ખબર 4 વર્ષે હજુ તો નાય નહીં નાશે ધોશે તાણે તો ભાઈ આ મારી બેન નહીં બે ફોન આવી જાય તાણે આવે છે એમ કરી કંટાળો લવડાવે છે ડોહો તો હા શું કર્યું કઈ ના રિક્ષાનું રિક્ષાનું તો કહેવા કમ્પ્લેટ જતો ને કમ્પ્લેટ એ ઘેર પોકે તો હા પણ હું એ ભૂલી ગયો તો સિદ્ધપુર હુકા જવાનું છે એના માટે પાછો આવ્યો તો પૂછવા માટે ખેલડીઓ ખાવા રેડિયો ખાવાનું છે ઓવર તાણ હા તે જતા હું કઈ આવો પાછો હજુ તો હવે એ ભગવાન તમે મોડું કરશો આજે મોડું કરશો ફટાફટ જઈને આવતો રહું મારી બુનના બે ફોન આવી જતા હોય કર રેડિયો ખાવાનું ને ઓવા હા પેશા
કણ કૂટમાં આયા હોય કણ ભૂલી ગયા તે ભગવાન થોડી ઘણે મોકલે તો કોઈ નહીં જાળા વટાઈના ઓબરો પાછા હરખું કેજો ઓય મારી બુનને તો મળવા જવાનું છે હવે પૂછવા આયા તો તાત્યા ભાજી નાખે તમારા કેટલો ટાઈમ થયો કે હું હાલ આવું છું વાગું કે કઈ કે પાછો વાળું પણ હજી આવ્યો નહીં પાછું ખુલ્લો પણ આ તો ચેવું નો છે હેલો બોલો ભાઈ ચેવુભાઈ બોલો બેઠા ભાઈ છે બોલો કંટ્રોલ વાળો હા ઓળખ્યા તમારો નંબર હતો કીધું રિક્ષા લઈ જાય હતી ને વર્ધીમાં અલ્યા ભાઈ હાલ તો કોઈ મેળ આવે એવું નહીં ચમ અરે મારી વર્ધી લીધી છે સિદ્ધપુર જવાનું છે પેલા વાઘું નહીં ઓવા તે વર્ધી લીધી છે જવું છે તે હાલ નહીં મેળ આવે એવું સાહેબ ઓવા એ હા 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 એ પાછું આ વર્ધી લીધી અને લીધે નકામ પડે પાછું પેલા કીધેલું છે વાઘુભાઈ પૂછીને આવ્યો ખુશી ના હવ ને શું કરવાનું છે કેટલો ટાઈમ રોકાવાનું છે કેટલા જણાને જવાનું છે કે હળો પૂછીને આવ્યો આજે પૂછીને આવ્યા આપણા સિદ્ધપુર લાકડીઓ ખાવા જવાનું તે હે લાકડીઓ ખાવા લાકડીઓ કા માર નહીં આપું ભાઈ ભાઈ અમારે છે ને મારે ઘેરનો બૂન મારે હાડી એ બધું મારવા જવાનું છે પણ મારા આપવું નહીં તમે એના કરી તમે બીજી રિક્ષા કરો ને આવો તો મારે કોઈ એવા ધંધમ નહીં પડવું મારે ખોટે મારી રિક્ષા ભાગી જાય હું એ ભાગી જાઉં પણ મારા ભાઈએ કીધું છે ફટાફટ કહેતા હો કે રિક્ષા કરતા હો એવો તારો શો પૈસે હટજી લે હટ મારી વર્ધી એક આયેલી ખોઈ છે ને પાછું કે છે લાકડીઓ ખાવા જવા છે લે હટ એવો તારો શો પૈસે જે કીધું એ જ કહું ને યાર પણ મારે નહીં આપવું હું ના પાડી દઉં હળ તમારે હળ 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 મારા ઓળખ્યા મારી બીજી એ વર્ધી ખોઈ બને તો ડોહા પર તો એવો ગુસ્સો આવે છે ને કે હું કહી દઉં થાય છે આ કેટલા વાગ્યા 11:30 વાગી ગઈ મોન મારી બુને ફોન કરી કે તું તો મળવા આવે તો શું કરવા આવે છે હું કરું પણ ડોહામાં શાન નહીં તારા કે મારે તો કંટાળો લાવી દીધો ડોહા સાહેબ બતાવી તારા ભાઈ જો છે કે જે હું કીધે ખબર પડે ભાઈ અને એ ભાઈ કોણ ભાઈ જોજો ભાઈ કોણ છે તમે બોલજો કોણ ભાઈ કોકા ઓ એ કોનો ભાઈ કીધે લે હે આ કોણ છે ખબર પડે છે એવી ખબર પડતી તો ભાઈ જ ના કહેતા હોય તો અલ્યા તારી ડોશી છે શેમ હમું તું મગજ કોમ નહીં આવતું ભૂલી જાય છે ઓહો હાજી ફાઇનલ અરે ભાભી હા આ કોક વર્ધીનું કહેવાય તો મને શું કહેશે ઓવા તે હેડો કે મોડ થાય ઓમે અમાર પણ મારે નહીં આપવું ઈ કણ મારે ઈ લાકડીઓ ખાવા મારે નહીં આપવું હો. હા ઈ મારા લાકડીઓ કે છે મારા હાળી ને કે છે ઝઘડો થયો છે કે લાકડીઓ ખાવા જવાનું છે એવું કોક કીધું? સિદ્ધપુર હોય કેવું કીધું ઓ મને એવું કીધું અરે તક પીપળું માથે મારી દઉં ને એવું થઈ જાય તો હવે તો મને ડોહા કંટાળી તમારાથી તો મારી તો ભાવ બગાડી જિંદગી રાખું બધું જિંદગીની જાળ કરી નાખ્યો દવા પીવાનું રાખો હું કીધું તું તમને મેં એવું કીધું તું જીતપુરમાં મેળો આવ્યો છે તો હવા કાતે કોને કે મારું બુન તો જ રહ્યો તો આપણે મારું બુનને મળતા ઈવન શેરડી ખાય તો મેં દૂર રસ્તામાં ખાતા રહેજો તમારે ખાવી હોય તો ઊંધું બાપીને આવે છે એટલે શેરડી ખાવા છે ઓહો લાકડીઓ ખાવા નહીં હા આજ મારા બુનને મળવા જવાનું છે અમુરદા હું ભૂલકણા થઈ ગયા અમુરદા હું ભૂલકણા થયા તો આમ એક સેકન્ડ વાર નહીં યાદ રહેતું તમને હા મરી જાવ કે તમારા નોમની શાંતિ થાય ના હોય તો કંટાળો લાવી દીધો કંટાળો હવારની મુદા 9 વાગ્યાની 4 મેલ્યો તો આ 11:30 વાગ્યા પછી ઊભોનું પાર નહીં આવતો લઈ જાવ તો મારી બુન ફોન કરી મને બોલે છે મારા વર્ધી હોવાની તો કોઈ મારે પેલા જવાના તું ચહેલાને લઈને તે અને મને તો હમણાં શું કહેતા મારે કહેવાય ના તો તાણે મારો કોઈ વધારાને કેવું નહીં જવા દે મને કુદરો કા ડોહા કુદરો ચિકન ચોથી આવી બીમારી ભગવાન કંટાળો આવી ગયો તો તમારાથી તો હવે હું જોવો તો તોકણ મારો ફૂવો જ બોકો છે હા મારો ફૂવો જ બોકો છે ક્યાં ભાઈ મારો છોકરો ભાઈ આ તમારે જગાવાના ને એટલે ફૂવો એક ઝઘડા કરવી બરાબર છે આપણો પસંદ નહીં ભાવ તમારે ચિંતા કરશે ને હું એટલો તો હું ખબરાયો ફૂવો તો દારૂડિયો છે ફૂવાને તેલ પીવા જવા જો હા છૂટું લઈ લો હું વાતો કરો છો ભાઈ તેલ પીવા તમે જાઓ તમે ને હું તો આ હેડી એકલી સિદ્ધપુર માર બુનને મળી શેરડી ખાઈ પડ્યા ઘરમાં ભાઈ જ બોકી છે
એ ફુવાનો શેરો છોડતી નહીં પછી એનું બધી સમાધાન થાય અને ફુવાનો કદી દારૂ છોડ અમારા ફઈ જ છોડું છું જવા દો તેલ પીવા મારા વાળું એ તો હું એકલો લાકડીઓ ખાઈ આવ્યો તમે ત્યાં છો